આપનું સ્વાગત છે. આજે આપણે ઝવેરચંદ મેઘાણીની એક એવી કવિતાની ઊંડાણમાં ઉતરવાના છીએ જે વાંચ્યા પછી લાંબા સમય સુધી મનમાંથી જતી નથી. કોઈનો લાડકવાયો. હા, કોઈનો લાડકવાયો. આ માત્ર એક કવિતા નથી, પણ એમ કહી શકાય કે યુદ્ધના એ મોટા ઘોંઘાટ વચ્ચે ખોવાઈ ગયેલી એક ખામોશ ચીસ છે. બરાબર. આજની આપણી ચર્ચા એ સમજવાની છે કે મેઘાણી કેવી રીતે યુદ્ધના એક વિશાળ ભયાનક કેનવાસથી શરૂઆત કરે છે અને પછી જાણે કેમેરા ધીરે ધીરે ઝૂમ ઇન થતો જાય અને અંતે આપણને એક મુઠ્ઠીભર રાખ પાસે લાવીને ઊભા રાખી દે છે. બહુ સરસ રીતે તમે આખી કવિતાનો સાર કહી દીધો. ચાલો શરૂ કરીએ. કવિતાની શરૂઆત જ મને હંમેશા હચમચાવી દે છે. કોઈ ભૂમિકા નહીં, કોઈ પૂર્વ તૈયારી નહીં, સીધા જ યુદ્ધભૂમિ પર એકદમ. રક્ત ટપકતી સો જોડી સમરાંગણથી આવે, કેસરવર્ણી સમર સેવિકા કોમલ સેજ બિછાવે. આ વિરોધાભાસ જુઓ. બસ એ જ. એક તરફ લોહીથી ટપકતી જોડીઓ, હિંસા અને મૃત્યુ, અને બીજી જ ક્ષણે કોમલ સેજ જેવો શબ્દ. આટલો મોટો કોન્ટ્રાસ્ટ. અને એ ઘાયલ સૈનિકો પણ, એ વેદનામાં પણ માતની આઝાદી ગાવે છે. જાણે કે વેદના પર દેશભક્તિ હાવી થઈ રહી હોય. અહીં એક વાત બહુ રસપ્રદ છે. જો આપણે શબ્દોની પસંદગી પર ધ્યાન આપીએ. જેમ કે મેઘાણી નર્સ કે સેવિકા જેવો સીધો શબ્દ વાપરી શક્યા હોત, પણ તેમણે શું પસંદ કર્યું? કેસરવર્ણી સમર સેવિકા. હા, કેસરવર્ણી. આ માત્ર રંગ નથી. કેસરીયો રંગ તો શૌર્ય અને બલિદાનનું પ્રતીક છે. એટલે એમ કે મેઘાણીએ સેવિકાઓને પણ યોદ્ધાનો દરજ્જો આપી રહ્યા છે. અચ્છા, આ તો મેં ક્યારે આ રીતે વિચાર્યું નહોતું. જે ઘા પર મલમ લગાવે છે, જે અંતિમ સમય સેવા કરે છે, એનું યોગદાન પણ બંદૂક ચલાવનાર સૈનિક જેટલું જ શૌર્યપૂર્ણ છે. વાહ. એટલે કે સેવા પણ શૌર્યનું જ એક સ્વરૂપ છે. એક જ શબ્દથી આખી વ્યાખ્યા જ બદલી નાખી. બિલકુલ. તો એક તરફ આ સામૂહિક શહીદી અને સેવાનું દ્રશ્ય છે. લોકો શાબાશી આપી રહ્યા છે. પણ મેઘાણી આપણું ધ્યાન ત્યાંથી હટાવીને એકદમ ખૂણામાં લઈ જાય છે. જ્યાં કોઈનું ધ્યાન નથી, કોઈનું નહીં. ત્યાં શું છે? છેવાડો અને એકલવાયો, અબોલ એક સૂતેલો, અણપૂછ્યો અણપ્રીછેલો, કોઈનો અજાણ લાડીલો. ભીડની વચ્ચે સંપૂર્ણ એકલતા. હા, એ પંક્તિઓ વાંચીને જ એક ખાલીપો અનુભવાય છે. અને આ જ કવિતાનો એમ કહી શકાય કે ટર્નિંગ પોઈન્ટ છે. અહીંથી કવિતા સામૂહિક ગાથામાંથી વ્યક્તિગત વેદનામાં પ્રવેશે છે. પણ અહીં એ સમયગાળો પણ સમજવો જરૂરી છે. આ કવિતા પ્રથમ વિશ્વયુદ્ધ પછી અને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયે લખાઈ હતી. હજારો ભારતીય સૈનિકો બ્રિટિશ સામ્રાજ્ય માટે વિદેશી ધરતી પર લડ્યા, મૃત્યુ પામ્યા, જેમની ઓળખ પણ ક્યારે પાછી ના આવી. સાચી વાત છે. એટલે મેઘાણીની આ વેદના માત્ર કાલ્પનિક નથી, એ સમયની વાસ્તવિકતામાંથી જન્મેલી છે. એટલે જ્યારે એ અણપૂછ્યો અને અણપ્રીછેલો કહે છે, ત્યારે તે એ હજારો સૈનિકોનો અવાજ બની જાય છે. બરાબર, જેમના બલિદાનને કદાચ ઇતિહાસે પણ નથી નોંધ્યું. એટલે આ કોઈનો લાડકવાયો એ માત્ર એક પાત્ર નથી, પણ એ આખી પેઢીના અનામી શહીદોનું પ્રતીક છે. હા, કવિ તેને એક ખૂબ જ અંગત ઓળખ આપે છે. કોઈનો લાડકવાયો. ખરેખર. તે ભલે દુનિયા માટે અજાણ્યો હોય, પણ કોઈક માટે તો તે આખી દુનિયા હતો. આ એક વાક્યથી મેઘાણી એ સૈનિકને આંકડામાંથી બહાર કાઢીને સીધો આપણા હૃદયમાં મૂકી દે છે. હવે તે માત્ર એક શબ્દ નથી રહ્યો. ના, તે કોઈકનો દીકરો છે, કોઈકનો ભાઈ છે, અને કદાચ કોઈકનો પ્રિયતમ પણ. અને અહીંથી કવિતા એ જગ્યાએ પહોંચે છે જ્યાં સૌથી વધુ અસર થાય છે. હા, એ ગેરહાજર પરિવારની કલ્પના. કવિ જે ત્યાં નથી તેની વાત કરે છે, અને એ ગેરહાજરી જ સૌથી વધુ હાજર લાગે છે. બહુ સરસ કહ્યું. એનું શિર ખોળામાં લેવા કોઈ જનેતા નાવી, એને સિંચણ તેલ કચોળા નવ કોઈ બહેની લાવી. અંતિમ સમયે જે સ્પર્શની, જે હૂંફની સૌથી વધુ જરૂર હોય, એ જ ત્યાં નથી. આનાથી મોટી ટ્રેજેડી શું હોઈ શકે? અને જુઓ કે કવિ કેવી રીતે ભૂતકાળને વર્તમાનની વેદના સાથે જોડે છે. વાંકડિયા એ ઝુલ્ફાની મગરૂબ હશે કો માતા. આ એક લીટીમાં તો આખી વાર્તા છે. હા, એક માતા જેણે ગર્વથી પોતાના દીકરાના વાકડિયા વાળમાં હાથ ફેરવ્યો હશે. એ એક નાનકડી અંગત યાદ દ્વારા મેઘાણીએ એ સૈનિકને એટલો જીવંત કરી દે છે કે જાણે આપણે તેને ઓળખતા હોઈએ. એવી જ રીતે વસમાં વળામણા દેતા, બાથ ભીડી બેપળ લેતા, એ વિદાયની ક્ષણ, એ છેલ્લી વારનું ભેટવું.
કવિ આપણને એ બધું જ બતાવે છે જે યુદ્ધે છીનવી લીધું છે. ખરો કયો યુદ્ધ માત્ર ભવિષ્ય નથી છીનવતું. એ ભૂતકાળની સુંદર યાદોને પણ એક દર્દનાક ડંખમાં ફેરવી દે છે. અને મને હંમેશા એ વાત વિચારવા મજબૂર કરે છે કે માતા અને બહેનનો આટલો વિગતવાર ઉલ્લેખ કર્યા પછી પ્રિયતમા માટે મેઘાણીએ ફક્ત એક જ છબી કેમ વાપરી હશે? કઈ છબી? અધબીડિયા બારણિયામાંથી રડી હશે કો આંખ બે રાતી. આટલી સૂક્ષ્મતા કેમ? આ જ તો મેઘાણીની કવિ તરીકેની પ્રતિભા છે. માતાનો વિલાપ કદાચ જાહેરમાં હોય, બહેનનો શોક દેખાઈ શકે, પણ પ્રિયતમાની વેદના? એ ઘણીવાર એકાંતની હોય છે. એ અડધો ખુલ્લો દરવાજો, એ આશા અને નિરાશા વચ્ચેની સ્થિતિનું પ્રતીક છે. અચ્છા. તે હજુ પણ રાહ જોઈ રહી છે, ભલેને મન જાણતું હોય કે હવે કોઈ પાછું નથી આવવાનું. અને રડી રડીને લાલ થયેલી આંખો, એ શાંત દુઃખ જ સૌથી વધુ ઘાતક છે. યુદ્ધભૂમિ પર તો ચીસો સંભળાય છે, પણ ઘરના એકાંતની પીડાનો કોઈ અવાજ નથી હોતો. મેઘાણી એ અવાજ વગરની વેદનાને વાચા આપે છે. અને કદાચ એ સૈનિકની અંતિમ ક્ષણોની એકલતા પણ એ પ્રિયતમાની એકાંત વેદનાનું જ પ્રતિબિંબ છે. કઈ રીતે? જ્યારે કવિ લખે છે કે એકલ ડોને અણબૂઝેલો અગન પીછોડી ઓઢે, ત્યારે એ એકલતા ચરમસીમાએ પહોંચે છે. જાણે અગ્નિની જ્વાળાઓ પણ એને એકલો જ સ્પર્શી રહી છે. સાચી વાત છે. એની આસપાસ કોઈ નથી, બસ એ અને તેની ચિતા. અને આટલી બધી એકલતા અને વેદના પછી એવું લાગે કે હવે શું? પણ મેઘાણી અહીં અટકતા નથી. ન, એ એક ડગલું આગળ વધે છે. હા, અને વાચકને એટલે કે સમાજને આ કથામાં સામેલ કરે છે. તમે અંતિમ ભાગની વાત કરી રહ્યા છો, જ્યાં કવિ એક અપીલ કરે છે. કોઈના એ લાડકડા પાસે હળવે પગ સંચરજો, પાસે ધૂપસળી ધરજો, કાનમાં પ્રભુપદ ઉચ્ચરજો. આ કોઈ આદેશ નથી, પણ એક એવી વિનંતી છે જે સીધી કાળજે વાગે. જાણે કવિ કહેતા હોય કે જો તેનો પરિવાર અહીં નથી તો શું થયું? આપણે સૌ તેનો પરિવાર છીએ. બરાબર. અહીં કવિ વ્યક્તિગત દુર્ઘટનાને સામૂહિક જવાબદારીમાં પરિવર્તિત કરે છે. એ કહે છે કે જો લોહીનો સંબંધ નિભાવવા કોઈ હાજર નથી, તો માનવતાનો સંબંધ નિભાવવાની જવાબદારી આપણી છે. સહુ માતાને ભગિની રે, ગોદ લેજો ધીરે ધીરે. આ પંક્તિઓ એક સાર્વત્રિક કરુણાનો સંદેશ આપે છે. હા, તે અજાણ્યો સૈનિક હવે કોઈ એક માતાનો દીકરો નથી, પણ સહુ માતાનો દીકરો છે. કોઈ એક બહેનનો ભાઈ નથી, પણ સહુ ભગિનીનો ભાઈ છે. આ વિચાર દ્વારા મેઘાણી સમાજને એક પરિવાર તરીકે જોવાની દ્રષ્ટિ આપે છે. એકદમ. અને પછી આવે છે એ અંતિમ પંક્તિઓ. મારા મતે ગુજરાતી સાહિત્યની સૌથી યાદગાર પંક્તિઓમાંથી એક. કઈ? કવિ કોઈ લાંબી પ્રશસ્તિ કે વીરતાના ગીતો લખવાની સ્પષ્ટ ના પાડે છે. બસ એક સાધારણ સૂચન છે. એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ ખાંભી. લખજો ખાક પડી અહીં કોઈના લાડકવાયાની. બસ આટલું જ. આ સમાપન એટલા માટે શક્તિશાળી છે કારણ કે તે એક રીતે એન્ટી મોન્યુમેન્ટ છે. એન્ટી મોન્યુમેન્ટ એ કેવી રીતે? સામાન્ય રીતે સ્મારકો વીરતા, જીત અને ગૌરવની ગાથા ગાવા માટે હોય છે. એના પર નામ, પદવી, યુદ્ધની તારીખ બધું લખેલું હોય છે. હા, હોય છે. પણ અહીં મેઘાણીએ બધું જ નકારે છે. એ કહે છે કે આપણે વીરતાને નહીં, પણ જે ખોટ ગઈ છે તેને યાદ કરવાની છે. એ કોઈ રાજા કે સેનાપતિ નથી, એ તો બસ કોઈનો લાડકવાયો હતો. બરાબર. ખાક પડી અહીં એ વાક્ય યુદ્ધની અંતિમ વાસ્તવિકતા છે. ગમે તેટલી બહાદુરી હોય, અંતે તો બધું રાખ જ થઈ જાય છે. એટલે આ સ્મારક યુદ્ધના ગૌરવનું નહીં, પણ યુદ્ધે સર્જેલા શૂન્યાવકાશનું છે. તો આપણે સમરાંગણના શોરથી શરૂ કરીને એક મુઠ્ઠીભર રાખની ખામોશી સુધી પહોંચ્યા. આખી ચર્ચાનો સાર એ છે કે કોઈનો લાડકવાયો માત્ર યુદ્ધની કવિતા નથી. ના, એનાથી ઘણું વધારે છે. એ યુદ્ધની માનવીય કિંમત પર એક ઊંડું ચિંતન છે. તે આપણને વીરતાના ઝાકઝમાળ પાછળ છુપાયેલી એકલતા અને વેદનાને જોવાની દ્રષ્ટિ આપે છે. અને એની સુસંગતતા આજે પણ એટલી જ છે. આજે પણ દુનિયાના કોઈ ખૂણે યુદ્ધ ચાલી રહ્યું છે અને ત્યાં આવા અસંખ્ય લાડકવાયા અનામી રીતે મૃત્યુ પામી રહ્યા છે. આપણે જ્યારે સમાચારમાં મૃત્યુ આંક જોઈએ છીએ, 50, 100, 1000, ત્યારે તે આપણા માટે માત્ર આંકડાઓ હોય છે. સાચી વાત છે. પણ આ કવિતા આપણને યાદ અપાવે છે કે દરેક આંકડા પાછળ એક વાર્તા છે, એક પરિવાર છે, સપનાઓ છે. દરેક શહીદ માત્ર એક સૈનિક નથી, પણ કોઈકનો પ્રિયજન છે.
આ ચર્ચા પછી એક વિચાર મનમાં રહી જાય છે. આપણે જે નાયકોને નામથી ઓળખીએ છીએ, જેમના પૂતળા બનાવીએ છીએ, તેમને તો આપણે યાદ કરીએ છીએ, પણ આવા અસંખ્ય અનામી બલિદાનોને, જેમના નામ ઇતિહાસના પાના પર પણ નથી, હા, તેમને આપણે કેવી રીતે યાદ રાખી શકીએ અને સન્માન આપી શકીએ? કદાચ મેઘાણીનો જવાબ એ